આપણે એક જ માંગણી કરવાની છે, આ જગદીશની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ફરી ઉડાડી છે એ જ જગ્યાએ માંગવામાં આવે ત્યારે આ કરવું પડે. દિલીપભાઈને બે ચાર વાતો સંભળાવી દીધા, અપમાનિત કરી દીધા. તારી મારું દૂધ પીધું હોય તો તારીખ તો નક્કી કર, સમય નક્કી કર, ચાલ તારીખ ચહેરામાં હું આવું છું, ચાલ. હાલમાં જ પાટણ ખાતે એક રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવ્યો હતો આરોપીઓનો, અને આ આરોપીઓનો જે વરઘોડો નીકળ્યો હતો તેની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આકરી ટીકા કરવામાં કોંગ્રેસના તેજાબી ભાષણ આપતા નેતા જિગ્નેશ મેવાણી પણ હતા, અને હવે જિગ્નેશ મેવાણીએ વધુ એક પોલીસ અધિકારી છે તેના પર નિશાન સાધ્યું છે. વાત કરીએ તો ગુરુવારે રાજકોટ ખાતે જિગ્નેશ મેવાણીની એક સભા હતી, અને આ સભામાં જિગ્નેશ મેવાણીએ એક આઈપીએસ અધિકારી છે તેને ઉધડા લીધા હતા અને ગંભીર આરોપ લગાવ્યા હતા. જિગ્નેશ મેવાણીએ આ આઈપીએસ અધિકારી આરોપીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ અને કઈ પ્રકારે આ મુદ્દાને લઈને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે, શું બોલ્યા છે, સાંભળો. સપનાની અંદર એ જે ભૂંડ આવ્યું ને, એ ભૂંડનું નામ હતું જગદીશ ભૂંડ. બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? બોલો શું નામ હતું? મેં કીધું લે ભૂંડ, તું શું ધંધા કરે છે? એટલે બીજું ભૂંડ બોલ્યું કે ભાઈ આ એટલું બધું વિકૃત ભૂંડ છે. સપનું છે ભાઈ, હું કોઈ વ્યક્તિની વાત કરતો, હું તો કોની વાત કરું છું? હું કોની વાત કરું છું ભાઈ? હું કયા પ્રાણીની વાત કરું છું? બહુ સરસ. મકવાણાભાઈ તો કાયદાના જાણકાર છે, કોઈ કાચો પાકો વકીલ તો રહેલો છે. આમાં કોઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ એટ્રેક્ટ થતી, કેમ કે હું કોની વાત કરું છું? આ જગદીશ ભૂંડ વિશે બીજા ભૂંડે કીધું, મનીષભાઈ કામ બહુ વિકૃત છે. મેં તું કેમ? તો આ ભૂંડને અધિકારી હોવાનો વહેમ છે. હવે છે પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ. કોણ છે? પૂંજીપતિ, બિલ્ડરો, બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ છે. પણ વેમ છે એને સાહેબ હોવાનો. અને કેવી વિકૃત હરકત કરે છે? મને મળેલી માહિતી પ્રમાણે, અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે. હવે તમને જે માહિતી આપવાનો છું એ માહિતી રૂબરૂ ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીને આપી છે. હવે જે તમને માહિતી આપવાનો છું એ માહિતી આજે સવારે અમદાવાદથી રાજકોટ આવતા રસ્તામાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને આપી છે, રાજકોટના પોલીસ કમિશનરને આપી છે. અને ડીડી વાળું પ્રકરણ બન્યા પછી, એટલે કે આપણા આત્મસન્માનનું પ્રકરણ બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રૂબરૂ જઈને કહી આવ્યો છું કે આ ભૂંડ, આ જગદીશ ભૂંડ એ તપાસના કામે બે આરોપીઓને પકડી લાવી એકબીજા સાથે
એવી ફરિયાદો મને મળી છે. અને ગુજરાતના ગૃહમંત્રી, વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે મેં કહ્યું ત્યારે મેં એવું કહ્યું હતું કે માનનીય હર્ષભાઈ, ત્યારે માનની કીધું હતું, માનનીય હર્ષભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી, મારા મા બાપ અને મારી 8 વર્ષની અને 3 વર્ષની દીકરી સમાન મારી ભત્રીજીઓની સોગંદ છે, જો હું ખોટું બોલું તો મને રાજકોટમાંથી નરાવી આવી માહિતી મળી છે કે ત્યાં એક જગદીશ ભુંડ એ 2 આરોપીઓને અને ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે. આને મુકાય? આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે, મીડિયા વાળા કરવા દે, નો ટેન્શન. બી ટેન્શન છે કોઈને? મને ટેન્શન નથી. અમને આના વગર કરંટ નહીં આવે, મને આવડે છે, અમને જો ડીલ કરતા આવડી ગયું છે. આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર, સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદાઈ છે એ જ જગ્યાએ એને રિમાન્ડના કામે લાવવામાં આવે, ત્યારે આ તરડી થશે. આ શેની ચરબી છે તમને? અને બંધ ચેમ્બરમાં ડીડીભાઈને અને 2-4 વાક્યો સંભળાવી દીધા, અપમાનિત કરી દીધા. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા કાઢું છું. તું કયા ખેતની મિલી છે? ફરીથી બોલો. કેવી બળતરા થતી હતી મારાથી આ લોકોને. મને આસામ લઈ ગયા ને, આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? આપના વિચાર કમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.